છોટાઉદેપુર પ્રગટ પરસોત્તમ મંદિર ખાતે અનાજના હિંડોળા દર્શન અર્થે હરિભક્તોનું ઘોડાપૂર। શ્રાવણ માસ નિમિત્તે છોટાઉદેપુરમાં પ્રગટ પરસોત્તમ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં આજરોજ અનાજના હિંડોળા કરવામાં આવ્યા હતા, જ્યાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। છોટાઉદેપુર ખાતે હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લાવો લે છે, જ્યારે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે। આજે પણ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસ એટલે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનું અતૂટ સમન્વય, જેને છોટાઉદેપુરની જનતા ભારે શ્રદ્ધા ભાવના સાથે ઉજવે છે, જેના ભાગરૂપે ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ પરસોત્તમ મંદિર છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવેલું છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી નિરંતર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનાજ, ફળ, સૂકા મેવા, ચોકલેટ, પુષ્પ જેવા વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં છોટાઉદેપુર, વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો સ્વખર્ચે ધામધૂમપૂર્વક આયોજન કરે છે અને ભક્તિમય વાતાવરણમાં આનંદ ઉલ્લાસ માણે છે। છોટાઉદેપુર ખાતે સ્થિત પ્રગટ પરસોત્તમ મંદિર છોટાઉદેપુર તાલુકાના આસપાસનો વિસ્તાર, જિલ્લાનો તથા જિલ્લા બહારના હજારો હરિભક્તો આવીને ભગવાન શ્રી પ્રગટ પુરુષોત્તમની સેવામાં તત્પર રહે છે, ત્યારે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે। યોજાયેલા કાર્યક્રમમાં આજરોજ હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને ભારે ભક્તિભાવ અને આનંદ સાથે ભગવાનનું ભજન, કીર્તન અને આરતી તથા પ્રસાદીનો લાવો લીધો હતો અને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી, જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। प्रगट पुरुषोत्तम मंदिर छोटाउदेपुर धाम ए प्रगट पुरुषोत्तम मंदिर भादरण बाकोल संस्थाનું છે। આ 2023માં આનું નિર્માણ થયું ત્યારથી જ આ હિંડોળા ઉત્સવ થાય છે। મહારાજશ્રી પણ અવારનવાર આ હિંડોળા ઉત્સવમાં ભગવતોને લાડ લડાવતા અને સંતો, મોટા સંતોએ જાણ્યું કે હિંડોળાથી મહારાજ બહુ રાજી થાય છે, એટલે આ પ્રયત્નો આ સંસ્થામાં થાય છે અને દર વર્ષે આ હિંડોળા ઉત્સવ થાય છે। આ પુરુષોત્તમ ભગવાન, નારાયણ ભગવાન અને પ્રગટશ્રી ડાયરો મહારાજ એ 150 વર્ષ ઉપરાંત આ વિસ્તારની અંદર ઘેર ઘેર, ગામે ગામ ફરીને આવો સત્સંગ પ્રવર્તાવ્યો છે અને આ હરિભક્તો એ એમના લાડકોડ પૂરા કર્યા છે અને એમના સમયના જે સંતોએ એ અથાગ પ્રયત્નો કરીને આ 150-200 ઉપરાંત ગામોમાં આ સત્સંગ પ્રવર્તાવ્યો છે અને સુંદર આ લાવો લે છે અને આ હરિભક્તોના પોતાના પ્રયત્નોથી કોઈ પણ કોન્ટ્રાક્ટ વગર આ મંદિરનું હરિભક્તોના શ્રમથી આ તૈયાર થયું છે। એ બહુ આનંદની વાત છે। મહારાજ પણ ભાદરણ બાકોલથી અહીંયા સ્વયં પરબ્રહ્મ સ્વરૂપે ત્રણેય ભગવાન અહીં હાજર છે અને હરિભક્તોના લાડકોડ પૂરા કરે છે। એ જ જય શ્રી પુરુષોત્તમ। સંસ્થા છે પ્રગટ પુરુષોત્તમ ભગવાનની સંસ્થા છે। પ્રગટનો મતલબ શું છે કે જેણે પોતાનામાં ભગવાન પ્રગટાવ્યા છે, જે સાચે ભગવાનને ઓળખ્યા છે। જગતમાં આખું જગત ભગવાન પાછળ દોડે છે, પણ ભગવાન ઓળખાવા એ બહુ મોટી વાત છે। પ્રગટ સંપ્રદાયમાં અમે જે વેલામાં આવીએ છીએ, પ્રગટ પેઢીમાં, એ ત્રણેય ભગવાન, ભાદરણના પુરુષોત્તમ ભગવાન, એમના દીકરા નારાયણ મુનિ મહારાજ અને એમના પછી જે ગાદી આવે પ્રગટ શ્રી ડાયરી ભગવાન, એ પ્રગટ રૂપે અત્યારે હાજર છે અને બધાને પ્રગટ રૂપે આનંદ માણી રહ્યા છે। અને એનું એક સાચું ઉદાહરણ બતાવું કે આખા જગતમાં જાઓ, ભક્તિનો જે આનંદ લઈ રહ્યા છે, જે આત્મીયતાથી આ સંપ્રદાયની અંદર આત્મીયતાથી ભક્તિ થઈ રહી છે, એવી લગભગ મેં ક્યાંય નથી જોઈ। બધી જ નથી એવું નથી, પણ જે આત્મીયતાથી ભક્તો, હરિભક્તો એકબીજાને ઓળખે છે। અમારા સંપ્રદાયમાં જો કોઈક નવો માણસ આવી જાય તો 1000ના ટોળામાં પણ ઓળખાઈ જાય કે આ પ્રગટનો નથી। બધાની એક સરખી રીત છે। પ્રગટની આ ખાસિયત છે। હું એ જ કહું કે પ્રગટ ભગવાનનો સાચે પણ એટલો જ આનંદ આજે હરિભક્તોને આવી રહ્યો છે, એ બહુ મોટી વાત છે। જય શ્રી પુરુષોત્તમ। આપ સૌ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પ્રગટ ભગવાનની વ્યાખ્યા તો કહી,
પણ આ પ્રગટ સંતોની ઓળખ પણ આપ સૌ વિડીયોમાં જુઓ છો. અહીંયા રીતિ જ કંઈક પ્રગટની અલગ છે. સર્વે ભક્તોનો સુહદ ભાવ અને આ સંસ્થાનની મોટપ જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, એવા ભાવથી ભગવાનને ભજન કરે છે અને એ પ્રમાણે ભગવાન પણ એમના લાડકોડ પૂરા કરે છે. એ આ સંસ્થાનની વિશેષતા છે. આપ જુઓ છો એ પ્રમાણે આ કઠોળના હિંડોળામાં જે પણ કલા કારીગરી કરી છે એ સ્વયં ભગવાનની પ્રેરિત છે. કોઈ કારીગર ટ્રેનિંગ લઈને નથી આવ્યો. એમ આ તમે ચિત્રમાં જુઓ એ પ્રમાણે આ ભગવાનની પ્રેરણાથી ભક્તિ અને હિંડોળા ઉત્સવનો દિવ્ય લાભ ગામે ગામના હરિભક્તો લે છે. આપ સૌ જુઓ એ પ્રમાણે. જય શ્રી પુરુષોત્તમ. શ્રી પ્રગટ પુરુષોત્તમ ભાદરણ બાકરો સંસ્થા પ્રેરિત આ છોટાઉદેપુર ગામમાં ગામે ગામથી હજારો હરિભગતો આ હિંડોળા ઉત્સવનો લાભ લઈ રહ્યા છે. આ હિંડોળા ઉત્સવ આજથી આ દ્વાપર યુગથી શ્રી કૃષ્ણ ભગવાન વખતે ગોપીઓ હિંડોળે ઝુલાવતી હતી અને ભગવાનને રાજી કરતી હતી. એ વખતથી આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અહીંયા અમારા પ્રગટ પુરુષોત્તમ ભાદરણ સંસ્થા દ્વારા છોટાઉદેપુર મંદિરમાં પણ વિવિધ જાતના હિંડોળાનું ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. એમાં ગામે ગામથી હજારો હરિભગતો લાભ લે છે. નાના મોટા બાળ સૌ, નાના મોટા વડીલો સૌ, અને એ લાભ લઈને ધન્યતા અનુભવે છે અને ભગવાનને આનંદ પમાડે છે. અને વિશેષમાં મારે એમ કહેવું છે કે આટલા બધા હજારોની સંખ્યામાં વિનામૂલ્યે પણ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. ભોજન પ્રસાદ જમીને બધા અહીંયાથી પછી પોતપોતાના ગામોમાં છૂટા પડે છે અને ભગવાનને આનંદ પમાડે છે. અને દરરોજ આવી સભા, આવા નવા હરિભગતો અહીંયા હજારો ભેગા થાય છે અને આનંદ લે છે અને ભગવાનને રાજી કરે છે. બસ જય શ્રી.